અમરેલી જિલ્લા પંચાયતોમાં કુલ 34 પંચાયતોમાંથી 31 પંચાયતો ભાજપે કબજે કરી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 પરિણામ જાહેર થયા હતા। તેમાં અમરેલી જિલ્લામાં ભાજપની જ્વલંત જીત થઈ હતી। ભાજપે નગરપાલિકાઓમાં તાલુકા પંચાયતોમાં ભવ્ય વિજય મેળવ્યા સાથે અમરેલી જિલ્લા પંચાયતમાં ભાજપે ભગવો લહેરાવ્યો હતો। અમરેલી જિલ્લા પંચાયતોની કુલ જાહેર થયેલ 34 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીએ એકતરફી 31 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાવી જ્વલંત જીત મેળવી હતી, જ્યારે આમ આદમી પાર્ટી 2માં વિજેતા થયું હતું અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1 બેઠક પર વિજયી થયું હતું। અમરેલી જિલ્લામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાણો છે, આદરણીય દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, પ્રદેશ સંગઠનના પ્રમુખ આદરણીય જગદીશભાઈને અભિનંદન આપું છું। સાથે અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું, અમરેલી જિલ્લાના મતદારોનો પણ આભાર માનું છું। જે રીતે સમગ્ર અમરેલી જિલ્લાની અંદર ફરી ભારતીય જનતા પાર્ટીનો ગઢ તરીકે સ્થાપિત કર્યો હોય, ત્યારે સમગ્ર કાર્યકર્તાઓને અભિનંદન અને તમામ મતદારો પ્રત્યેથી આભાર માનું છું। અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ એક સમ કરીને જે રીતે લડત આપી હતી, એમાં 6 નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સ્પષ્ટ બહુમતી સાથે અમે જીતી રહ્યા છીએ। જે રીતે નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર ચાલી રહી છે, લોકોએ એના ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે કરેલો પરિશ્રમ છે, લોકો વચ્ચે રહીને સેવા કરી છે, એનું ફળ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી છે।